ગુડ મોર્નિંગ, સુપ્રભાત. સ્વાગત છે તમારું મારા નવા એક વ્લોગમાં. તો મસ્ત મજાના નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. તો આજે આપણે જવાનું છે ભાવનગર એટલા માટે કે આપણે છે ને વાળ કપાવવાના છે. હમણાં થોડાક દિવસથી લેમન હાલે છે, વાળ નહોતો કપાવતો ને તે એમાં એવું છે કે મને છે ને લાંબા વાળ ગમે છે અને ઘરે ખીચાઈ જાય. તો હવે આપણે જવાનું છે ભાવનગર અને ત્યાં કપાવવા પડશે. શું કરશું ઘરમાં નીકળી પાડે. ચાલો જઈએ ભાવનગર. ક્યારે નિશાળે છે આવ્યો? અત્યારમાં શું થયું? પંચર. હે હર્ષિત, પંચર પડી ગયું. દબાઈ દો. દવાઈ જો આમ લ્યો, કાકાની સાયકલમાં પંચર પડી ગયું. એ પેપર પૂરા હે? પૂરા બધા બધા આજ છે નહોતું. હિન્દીનું કેવું ગયું? સારું. સપ્લી પૂરી કરીને આપી. પાક્કું? તો વાંધો નહીં. પાક્કું. ના ખુશીમાં અને આને જવા દે બી 24 કલાક ફોર્મમાં જ હોય અમારે. અમારા રસિક નિશાળેથી આવી જાય ને પછી આ ગાડી એની ઓટોમેટિક ફોર્મમાં આવી જાય. હું જોવાનું છે? જેઠાલાલ. તું જેઠાલાલ જોવે હે? નો ભાઈ. તો જાવી સડી ભાવનગર. મારી સાથે છે રાકેશભાઈ બારીયા. તમે મને જાવી ભાવનગર છે. પ્લસ આ એક્સેસ ગાડી છે ને, તો આવી ગયો છું દુકાને અને અમારા વાળ જોવો તો પછી ખીચાય તેને ઘરે કાને નથી દેખાતા. હમણાં જો મસ્ત મજાના કાપી નાખી. ફાઇનલી મિત્રો આપણા વાળ કપાઈ ગયા છે અને હું આવી ગયો છું મારા ઘરે. અને જો એક્ઝેક્ટ અત્યારે જે છે ને હું જાગ્યો જ છું. જસ્ટ હું જાગ્યો જ છું. તો એમાં થયું એવું કે હું વાળ કપાવીને ઘરે આવ્યો ને જમ્યો ને પછી એનું કોને ખબર ઠામું કંઈક મજા જ પકડી ગઈ. આમ માથું દુખવા માંડ્યું ને તાવ આવતો હોય ને એવું લાગતું હતું, ટાઈટ લાગતી હતી. એટલે શાંતિથી હુઈ જ ગયો. પછી વાળ કપાવીને આવ્યો ને તો આમ જો નાવાનું બાકી છે એમને હુવાઈ ગયું. તો અત્યારે ટાઈમ જુઓ તમે. તો સૌ પ્રથમ પહેલાં હવે તો નાહી નાખવી, પછી આગળનો વ્લોગ કન્ટિન્યુ કરવી. આ જો નવા ચોકીદાર આવી ગયા, ડોગેશભાઈ. એલા હેઠે એને પણ તો વાળું પાણી થઈ ગયા છે અને હું નીકળી ગયો છું હાલવા. આ આપણું ઘર છે, ઘરની મોટ આમથી આમ હાલું છું. હાલો. જો આ ચિત્ર તમને છે ને કે દીક જ જોવા મળે. મીંદડીનું બચ્ચું છે અને એક આ કૂતરો છે. બે એક વાટકામાં ખાતા હતા હમણાં. જો જો આ છે ભાઈબંધી બે એની. દોડવા માંડ્યું છે, દોડ્યું મસ્તીમાં સીડ્યું. ઓય મુક મુક વાઈટ કસ આવે. હાલો
આવી ગયો છું અગાસી ઉપર અને ભાઈઓ એકદમ ઠંડુ વાતાવરણ છે, મસ્ત એક નંબર, કાંઈ ન ઘટે. જો તો હું આવી ગયો છું મારા રૂમમાં. તો હવે આજનો વ્લોગ આપણો અહીંયા એન્ડ કરશું. તો હવે હું વિડીયોને એડિટિંગ કરી નાખું અને હોઈ જાઉં. જોકે આજનો વિડીયો બહુ શોર્ટ છે, પણ એમાં એવું હતું કે આજે છે ને મને મજા નહોતી, એના કારણે આપણે આ શોર્ટ વિડીયો બનાવ્યો. પણ કાંઈ વાંધો નહીં, કાલે પાછો આપણે લોંગ વિડીયો બનાવશું. તો હાલો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો એક. તો મળશે નવા એક વિડીયોમાં. એ બધી જય શ્રી કૃષ્ણ, બાય બાય.